જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું મારા આજના એક નવા મિની બ્લોગમાં। સવારમાં ઉઠીને પહેલાં મેં નાસ્તો બનાવવાનું કામ કર્યું, એક સાઈડ ભાખરી બનાવી નાખી અને બીજી સાઈડ રોટલી બનાવવાનું કામ કર્યું અને પછી તો ફટાફટ ઘરનું બધું જ કામ કરી નાખ્યું, કેમ કે આજે મારે ફોટા અને રીલ્સ શૂટ કરવાની હતી એટલે મસ્ત તૈયાર થઈ ગયા। અને તમને મારો આજનો આ લુક કેવો લાગીને જરૂરથી કમેન્ટ કરી દેજો। અને પછી તમે મસ્ત ઘણા બધા વિડીયો અને ફોટો શૂટ કરી લીધા। વિડીયો અને ફોટા એટલા શૂટ કર્યા ને કે વાત જ ના પૂછો। એટલે પછી તો હું થાક અને બહુ જ ગરમી થતી હતી એટલે મેં હેર પણ બાંધી લીધા હતા। પછી તો મને ભૂખ લાગી ગઈ એટલે મને થયું કે ચાલને પાસ્તા બનાવીને મસ્ત પાસ્તાનો જ નાસ્તો કરી લઉં। એટલે મેં મસ્ત પાસ્તા બનાવી નાખ્યા અને પછી નાસ્તો કરી લીધો। અંદર આવીને જોયું તો જો તમારા પપ્પા અને જીની કેવા મસ્ત શાંતિથી સૂતા છે અંદર। મેં જીનીને કેટલી વાર ઉઠાડવાની ટ્રાય કરી પણ એ તો ઉઠી જ નહીં। આજે ગુરુ પૂર્ણિમા છે એટલે જો મારા દીદી ટીચરની જોબ કરે છે એટલે જો તો કેટલા બધા ગિફ્ટ આપી દીધા છે છોકરાઓએ, કેટલા મસ્ત છે। મને તો આ બધા જ બહુ જ ગમ્યા। આમાં ઘણા બધા ટીચર માટે બહુ બધું લખ્યું છે અને ઘણા છોકરાઓએ ટીચરને ગિફ્ટ આપી છે। મારા દીદીને પેન, ઇયરિંગ્સ અને ચોકલેટ ઘણી બધી વસ્તુ આપી છે મારા દીદીને તો। તમને મારો આજનો વિડીયો કેવો લાગી નીચે જરૂરથી કમેન્ટ કરી દેજો। વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો હવે આપણે મળશું આવતીકાલે।